તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે સહિત્રભાઈ વસાવા મિત્રો અમદાવાદ જે સેન્ટ્રલ જેલની અંદર હતા તે 3 દિવસ માટે મિત્રો છૂટા થઈ ગયા છે। તો તેને લઈને મિત્રો અત્યારે બહુ બધી જગ્યાએ એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સહિત્રભાઈ વસાવાના ઘણા બધા ખુલાસા પણ થઈ રહ્યા છે કે હવે સંજયભાઈ વસાવાને શું થશે। સહિત્રભાઈ વસાવા આવ્યા છે તો હવે કે એની સામે મોરો જ આપી દેવાનો, એટલે કે સહિત્રભાઈ વસાવા સંજયભાઈ વસાવા સામે બબાટી જ બોલાવવાના છે, એટલે કે એની માફી નથી માંગવાના। મામલો ગરમ થવાનો છે, કારણ કે અત્યારે બધી જગ્યાએ આ સહિત્રભાઈ વસાવાના વિડીયો વાયરલ થાય છે। એમાં એવું કહી રહ્યા છે સહિત્રભાઈ વસાવા પણ કે હવે જે થાય એ લડી લેવું છે। અને સહિત્રભાઈ વસાવા મિત્રો હવે વિધાનસભાની જે બેઠક છે તેની અંદર ગયા છે, ત્યાં મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પણ એની અંદર ગયા છે। જે વિધાનસભાની જે બેઠક હોય મિત્રો ગૃહ હોય એ ગૃહની અંદર ગોપાલભાઈ ઇટાલિયા પણ પહેલી વાર ને ગયા હતા અને ગોપાલભાઈ ઇટાલિયા સહિત્રભાઈ વસાવાને પણ મળ્યા હતા। અને ત્યારબાદ મિત્રો હવે ગોપાલભાઈ ઇટાલિયા અને સહિત્રભાઈ વસાવા બંને 3 દિવસમાં મિત્રો સહિત્રભાઈ વસાવા બહાર આવ્યા છે। તો સાનામાના નહીં બે કાંઈક ને કાંઈક મિત્રો કાંઈક આવ્યા છે, તો એનો ટાઈમ બહુ કિંમતી હોય ત્યારે જેલની બહાર આવ્યા છે, એટલે તો કાંઈક એના માટે સારો પ્રયત્ન કરશે। અને 3 દિવસ મિત્રો બહાર આવ્યા છે, તો તેને લઈને હવે 3 દિવસ બાદ એને પાછું અંદર હાઈકોર્ટની અંદર એની સુનાવણી કરવામાં આવશે અને સુનાવણી કરશે તો મિત્રો એને શું ફેસલો આવે છે તમને બધી વિડીયો પર બતાવવાનો છે। કારણ કે એને 3 દિવસ માટે જામીન પર દિલ્હીના મિત્રો વકીલ હતા તેને છોડાયા હતા, 3 દિવસ તો છોડાયા છે। મિત્રો હવે ફરીવાર શું થશે કે સહિત્રભાઈ વસાવાની તારીખો વધશે કે એને હાઈકોર્ટની અંદર સુનાવણી કરવામાં આવે છે કે એમાં છૂટી જશે। આવનારા બધા વિડીયોમાં તમને બધી માહિતી આપવાનો છું। અત્યારે સહિત્રભાઈ મિત્રો ગયા છે ધારાસભ્યની બેઠક હોય ત્યાં મિત્રો તેને બધા વિડીયો પર તમને બતાવી દીધું છે। સ્ક્રીન પર તમે આગલો વિડીયો જોયો જ અને વિડીયો સારો લાગે લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે હવે સહિત્રભાઈ વસાવા મિત્રો શું કરશે, કારણ કે હવે મામલો ગરમ થયો છે અને શું કરશે ને મિત્રો હજી એ પણ તમને બતાવી દઈશ। તમે કદાચ કમેન્ટમાં બતાવો કે ન બતાવો પણ વિડીયો ઉપર તમને જરૂર બતાવી દઈશ, એટલા માટે સબસ્ક્રાઈબ કરો।